હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખરીદોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસના ભાગમાં આજે 2 દિવસની એક સાથે માહિતી આપવામાં આવશે, જેની અંદર ખાસ નોંધ લેવી બંને વાયદા અને જોઈએ તો વિદેશ વાયદાની સ્થિતિ કેવી જોવા મળે છે. તેજીની ચર્ચાઓ છે વાયદા બજાર અને હાજર બજારમાં રૂના ભાવમાં છે તમને જોવા મળતી છે. જોઈએ આગળ રિપોર્ટની અંદર તમામ માહિતી લઈએ. સૌપ્રથમ અમેરિકન વાયદાની અંદર 23 મેના રોજ રાત્રે છે આપણે કેવી સ્થિતિ આઈસ ફ્યુચર્સમાં જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર જોવા મળી. ઓપનિંગ સ્થિતિ છે 79.38 સેન્ટની જોવા મળી. ઊંચા મતલબ 82.60 સેન્ટના ભાવ જોવા મળ્યા. તળિયાની સાઈડ લોઅર સાઈડ 78.36 સેન્ટના ભાવ જોવા મળ્યા અને સેટલ થયો 19 મિનિટે 81.72 સેન્ટના લેવલે. આપણી ધારણા હતી 80 સેન્ટ ઉપરની ને 80 સેન્ટના બદલે છે 82.60 સેન્ટની ઊંચા મથાળાની સપાટી છે. રાત્રે 23 મેના રોજ બતાવવામાં વાયદો સક્ષમ રહ્યો અને 2:19 મિનિટે 2.34% મજબૂતી સાથે 1,02,000 કરતા ઉપરનું વોલ્યુમ ધરાવતો જુલાઈ કોન્ટ્રાક્ટ જોવા મળ્યો આપણને. એવી રીતના ડિસેમ્બર નવા પાકના વાયદાની ચર્ચા કરીએ તો 77.21 સેન્ટના ભાવ છે ઓપનિંગ સપાટીમાં જોવા મળ્યા. ઊંચા મથાળે 79.20 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ 76.37 સેન્ટના ભાવ જોવા મળ્યા. સેટલ થયો 78.62 સેન્ટના લેવલે 1.34% મજબૂતી સાથે છે આપણે 94,000 કરતા ઉપરનું વોલ્યુમ છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં જોવા મળ્યું. તો આગળના ભાગમાં આપણી ધારણા હતી 80 સેન્ટ ઉપરના ભાવની, એના બદલે આપણે 82 સેન્ટ ઉપરના જુલાઈ કોન્ટ્રાક્ટમાં ભાવ જોવા મળ્યા. કારણ કે યુએસ નિકાસ વેચાણનું બુકિંગ છે સારું આ અઠવાડિયે જોવા મળ્યું. આગળ આપણે સમજીએ થોડી ટૂંકમાં માહિતી એની પણ લઈએ. સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાવસની વાત કરીએ તો દેશની અંદર છે 23 મેના રોજ રાજ્યમાં અલગ અલગ આવક જોઈએ તો ગુજરાતની સૌપ્રથમ 14,100 ગાંસડીની આવક જોવા મળી. મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને 20,000 ગાંસડીની આવક દર્શાવતું જોવા મળે છે. મધ્યપ્રદેશ 1,900 ગાંસડીની આવક દર્શાવતું જોવા મળે. કર્ણાટક 1,000 ગાંસડીની આવક દર્શાવે છે. તેલંગાણા 1,000 ગાંસડીની આવક દર્શાવે છે. આંધ્રપ્રદેશની અંદર 1,000 ગાંસડીની આવક જોવા મળી હતી. તામિલનાડુની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર એક પણ ગાંસડી આવક જોવા નથી મળતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 1,500 ગાંસડીની આવક ક્યાંથી આપણે જોવા મળી છે. પણ માત્ર જોઈએ તો ગુજરાતની અંદર વેચવાલીનું પ્રમાણ છે થોડું સારું જોવા મળ્યું છે. એ પ્રમાણે જોઈએ તો 23 મેના રોજ છે સાંજ પડતા 40,700 ગાંસડીનો કુલ ટોટલ દેશની અંદર આવતો જોવા મળે. અને એવી રીતના હાજર બજારમાં રૂના ભાવ છે 23 મેના રોજ છે આપણે કેવા જોવા મળે છે દેશના અલગ અલગ રાજ્યોમાં. જોઈએ તો સૌપ્રથમ ગુજરાત શંકર ગાંસડીની વાત કરીએ તો 29 ગ્રેડની અંદર છે આપણે 56,000 થી 56,900 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં 100 રૂપિયાનો વધારો થઈને ગાંસડી છે હાજર બજારમાં આપણને મજબૂત સ્થિતિમાં જોવા મળી હતી. પણ ગુજરાત શંકર ગાંસડીની અંદર માત્ર 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 28 ગ્રેડની અંદર છે 300 રૂપિયાનો વધારો થઈને 55,000 થી 55,600 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર છે આપણે 53,000 થી 53,700 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. એમાં પણ એક ગાંસડીએ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત શંકર ગાંસડીની અંદર નબળા ગ્રેડમાં છે 22 કરતા નીચેના ગ્રેડમાં છે આપણે 38,700 ના ભાવ જોવા મળ્યા હતા. એક ગાંસડીની અંદર 500 રૂપિયાનો વધારો છે આપણે નબળા ગ્રેડમાં જોવા મળ્યો હતો. અને આપણે આગળ પણ વારંવાર કહ્યું છે કે 1400 રૂપિયાના ભાવના જે કપાસના વેચાણ થતા હતા જનરલ કે જનરલ સુપર કેટેગરીમાં, એમાં ભાવ છે 50 રૂપિયા ઓન ડ્યુટી છે આપણે ઊંચામાં આવતા અઠવાડિયામાં જોવા મળી શકે છે. એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ 31 ગ્રેડની અંદર છે 59,000 થી 59,700 રૂપિયાના ભાવ જોવા મળે. એમાં પણ એક ગાંસડીએ 200 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 34 ગ્રેડની અંદર છે આપણે 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એવી રીતે મધ્યપ્રદેશ એમપી લાઇનની અંદર જોઈએ તો 35 ગ્રેડની અંદર છે 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર જોઈએ તો 85,000 એક ગાંસડીના ભાવ જોવા મળે છે. 35 ગ્રેડની અંદર જોઈએ તો કર્ણાટક તામિલનાડુની અંદર 84,000 એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો, મજબૂત ટકેલું વલણ છે. ઊંચા ગ્રેડમાં 32 કરતા તમામ ઊંચા ગ્રેડમાં જોવા મળે છે. નીચેના ગ્રેડમાં 32 કરતા નીચેના ગ્રેડમાં છે આપણે 100 થી 300 રૂપિયાની એક ગાંસડીએ સુધારાની ચાલ છે આપણે 23 મેના રોજ સાંજ સુધીમાં જોવા મળી હતી. હવે જોઈએ આજના દિવસમાં કેવી વેચવાલી જોવા મળી 24 મેના રોજ અને કેવી છે હાજર બજારમાં રૂના ભાવમાં છે તેજી જોવા મળી છે. આગળ ચર્ચા કરીએ પહેલા યુએસ નિકાસ વેચાણની થોડી હિન્ટ લઈ લઈએ. નેટ અપલેન્ડ સેલ્સ 2023-24 માટે સાદા કપાસનું વેચાણ કરતા કે નેટ અપલેન્ડ સેલ્સ નું કુલ 2,02,900 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં 30% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 19% વધ્યું હતું. અને વધારો છે ચાઇના દ્વારા પ્રથમ સ્થાને 1,04,400 ગાંસડીની ખરીદી કરવામાં આવી હતી. પાકિસ્તાન બીજા સ્થાને 42,000 ગાંસડીની ખરીદી કરનાર. વિયેતનામ 21,200 ગાંસડી, તુર્કી છે 15,000 ગાંસડી અને બાંગ્લાદેશ 4,700 ગાંસડીની ખરીદનાર. તમામ 5 દેશો જોવા મળ્યા. ઘટાડો સિંગાપોરમાં જોવા મળ્યો હતો 3,800 ગાંસડીનો. હોંગકોંગની અંદર છે 1,200 ગાંસડીનો ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર 2 દેશોની અંદર થોડો ઘટાડો જોવા મળ્યો હતો. 2024-25 માટે 47,900 ગાંસડીનું ચોખ્ખું વેચાણ મુખ્યત્વે ચાઇના દ્વારા 13,200 ગાંસડી અને ભારત છે 12,900 ગાંસડી, ઇન્ડોનેશિયા 12,100 ગાંસડી, તુર્કી 4,400 ગાંસડી, થાઈલેન્ડ 4,400 ગાંસડીની આગામી 2025 માટે છે ખરીદી કરનાર છે 5 દેશો જોવા મળ્યા છે. ટૂંકમાં કહીએ તો યુએસના નિકાસ વેચાણમાં બુકિંગ સારું જોવા મળ્યું હતું અને આંકડા છે આપણે 30% ઊંચા જોવા મળ્યા હતા આગલા સપ્તાહ કરતા અને પાછળના સપ્તાહ કરતા પણ પાછળના 4 સપ્તાહ કરતા પણ સારા એવા આંકડા જોવા મળ્યા. એના લીધે છે બજારમાં તેજીનો માહોલ છે વાયદા ઉપર જોવા મળ્યો અને એનો સીધો અસર છે નિકાસ વેચાણના ડેટા છે ભારતીય બજારોને પણ અસર કરતા હોય છે અને એના લીધે હાજર બજારમાં રૂના ભાવની અંદર છે આપણે સતત 2 દિવસથી સુધારો જોવા મળે છે. આગળ છે સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા ખરાબ આવ્યા હતા. એ અઠવાડિયામાં છે રૂના
રૂના ભાવની અંદર 400 રૂપિયાનો ઘટાડો 500 રૂપિયાનો આપણે એક ગાંસડીએ જોવા મળ્યો હતો. એ રિકવર થઈને ફરીથી આજે ગાંસડીની અંદર સુધારો જોવા મળ્યો છે. હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો 24 મેના રોજ આજે સાંજ સુધીમાં છે આવક છે કેવી જોવા મળે અલગ અલગ રાજ્યોમાં. સૌપ્રથમ શરૂઆત કરીએ ગુજરાતથી. ગુજરાતની અંદર છે 15,200 ગાંસડીની આવક દર્શાવવામાં આવી છે અને ગુજરાતની અંદર વેચવાલીનું પ્રમાણ છે સતત 2 દિવસથી વધારે આપણને જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર 21,500 ગાંસડી પ્રથમ સ્થાને ફરીથી જોવા મળ્યું છે. મધ્યપ્રદેશની અંદર 1,700 ગાંસડીની આવક જોવા મળી છે. કર્ણાટકની અંદર 1,000 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર 800 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 900 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે અને ઓડિશાની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 1,400 ગાંસડીની આવક જોવા મળે છે. ટોટલ કુલ દેશની અંદર જોઈએ તો આપણને 24 મેના રોજ સાંજ સુધી 42,700 ગાંસડીની આવક દર્શાવવામાં આવી છે અને જોઈએ તો એની સાથે 2,90,74,700 ગાંસડી અત્યાર સુધીમાં દેશની અંદરથી બંધાઈ ગઈ છે અને ગુજરાતની ચર્ચા કરીએ તો 77,41,100 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધી દેવામાં આવી છે. મિત્રો થોડી બોલવામાં સ્પીડ વધારે રાખવી પડે છે કારણ કે રિપોર્ટ ઘણા બધા નાખવાના હોય છે અને ડેઈલી રિપોર્ટની અંદર છે માહિતી ટૂંકમાં આપવા માટે છે, ભાગ ટૂંકો બનાવવા માટે છે, સ્પીડમાં બોલવું જરૂરી બનતું હોય છે. એના માટે છે થોડી તમે કાળજી રાખીને સાંભળશો તો તમને વધારે પડતું સમજવા મળી જશે કારણ કે સ્પીડ મારી થોડી વધારે છે અને ધીમું ધીમું ગેંગે ફેફે કરવામાં છે 20 મિનિટનો ભાગ બની શકે છે. એ માટે ટૂંકમાં ભાગ બનાવવા માટે છે ઘણી બધી મહેનતથી છે સ્પીડમાં બોલવું પડતું હોય છે. જોઈએ તો 24 મેના રોજ છે અલગ અલગ રાજ્યોમાંથી આવકનું પ્રમાણ સાથે છે આપણે વેચવાલીના પ્રમાણમાં છે આપણને હાજર બજારમાં રૂના ભાવ છે કેવા જોવા મળે છે. તો સૌપ્રથમ જોઈએ તો ગુજરાત શંકર ઘાસડીની ચર્ચા કરીએ તો આજે છે આપણને સાંજ પડતા 29 ગ્રેડની અંદર છે 57,000 થી 57,300 રૂપિયાના ભાવ જોવા મળે છે. 400 રૂપિયાનો એક ગાંસડીએ સુધારો જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 28 ગ્રેડની અંદર છે 56,000 થી 56,100 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ 400 રૂપિયાનો વધારો છે આપણે એક ગાંસડીએ જોવા મળ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર છે 54,000 થી 54,100 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ 300 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ગુજરાત શંકર ઘાસડીની અંદર 22 કરતા નીચેના ગ્રેડમાં છે 300 રૂપિયાનો ફરીથી વધારો કરવામાં આવ્યો છે. નબળી ક્વોલિટી જનરલ સુપર કપાસના ભાવની અંદર 1400 કે 1450 ની આજુબાજુ ચાલતા ભાવની અંદર આગામી 50 રૂપિયાનો સુધારો છે યથાવત જોવા મળી શકે છે. એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 31 ગ્રેડની અંદર છે 60,000 રૂપિયાની એક ગાંસડીના ભાવ છે કરવામાં આવ્યા છે જેની અંદર છે 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એક ગાંસડીની અંદર. એવી રીતના 34 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. 35 ગ્રેડની અંદર છે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. કર્ણાટક તામિલનાડુની વાત કરીએ તો 34 ગ્રેડની અંદર 82,000 ના એક ગાંસડીના ભાવ જોવા મળે છે. કર્ણાટક તામિલનાડુની અંદર 35 ગ્રેડની અંદર છે 84,000 ના એક ગાંસડીના ભાવ જોવા મળે છે. 32 કરતા તમામ ઉપરના ગ્રેડમાં છે મજબૂત ટકેલું વલણ છે હાજર બજારમાં રૂના ભાવમાં જોવા મળ્યું છે. નથી ઘટાડો નથી વધારો. 32 કરતા નીચેના ગ્રેડમાં છે 100 રૂપિયાથી લઈને 400 રૂપિયાનો એક ગાંસડીએ સુધારો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ગ્રેડ વાઇઝ છે આપણે જોવા મળ્યો છે. સતત 2 દિવસથી રૂના ભાવમાં છે સુધારાની ચાલ જોવા મળી છે કારણ કે યુએસ નિકાસ વેચાણના ડેટા છે સારા આપણે બુકિંગમાં જોવા મળે છે આગલા અઠવાડિયા કરતા અને આગળના 4 અઠવાડિયા કરતા છે આપણને નેક્સ્ટ ટાઈમ છે આપણે સારો રિપોર્ટ જોવા મળ્યો છે અને એ પ્રમાણે આગામી રિપોર્ટ છે વધારે પડતો સારો જોવા મળે તો ફરીથી ભાવ છે આપણને અમારા અંદાજ પ્રમાણે જૂન જુલાઈની અંદર છે 1600 અને 1650 ના ભાવ છે આરામથી છે બતાવી શકે. કપાસના પ્રતિ 20 કિલોના ભાવની અંદર તેજીનો માહોલ છે બની શકે છે. આગામી 2 સપ્તાહ છે આપણે યુએસ નિકાસ વેચાણના ડેટા છે સારા જોવા મળવા જોઈએ અને વેચવાલીનું પ્રમાણ છે આગામી છે ઘટવાનું છે. ભારતીય બજારોમાં છે વેચવાલી હવે ઘટવાના સંકેતો પાછલા 7 રાજ્યો બતાવી રહ્યા છે. હવે 2 રાજ્યોની અંદર છે વેચવાલીનું પ્રમાણ હજી થોડું સારું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યોની અંદર થોડું વેચવાલીનું પ્રમાણ જોવા મળે છે. બાકીના 7 રાજ્યો છે વેચવાલીમાં ઘટાડો ઘણો બધો દર્શાવતા જોવા મળે છે. એ પ્રમાણે જોઈએ તો ઘરેલું કોટન MCX ની ચર્ચા કરીએ તો આજે છે આપણે માહોલ સારો એમાં પણ જોવા મળ્યો છે. મે કોન્ટ્રાક્ટ ઓપનિંગ સપાટી તમે જોઈ શકો 56,700 રૂપિયાની જોવા મળે છે. ઊંચા મથાળા છે 56,700 રૂપિયાના ભાવ જોવા મળ્યા છે. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં તળિયાના ભાવ લોઅર સાઈડ 56,320 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. 56,500 રૂપિયાના ભાવે આગલા દિવસે ક્લોઝિંગ આપ્યું હતું. વાયદાએ 56,700 રૂપિયા અત્યારે હાલ રનિંગ છે 200 રૂપિયાનો સુધારો જોવા મળે. 0.35% તેજી છે આપણે ઘરેલું કોટન મે વાયદામાં જોવા મળે છે. એવી રીતના જોઈએ તો ઘરેલું કોટન જુલાઈ વાયદાની અંદર ચર્ચા કરીએ તો ઓપનિંગ સપાટી જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોઈએ તો 58,500 રૂપિયાની ઓપનિંગ સપાટી જોવા મળી હતી. બાદમાં ઊંચા મથાળે 58,580 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. લોઅર સાઈડ 58,140 રૂપિયાના ભાવ છે આપણે તળિયામાં ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં જોવા મળ્યા. દિવસ દરમિયાન જોઈએ તો આગલા દિવસે 58,280 રૂપિયાનું ક્લોઝિંગ આપ્યું હતું અને હાલ અત્યારે રનિંગ છે આપણને 58,500 રૂપિયાની સપાટીએ જોવા મળે છે. 220 રૂપિયાનો સુધારો 0.38%ની તેજી સાથે 45% ઓપન ઇન્ટરેસ્ટ સાથે વાયદા અત્યારે હાલ છે આપણે મજબૂત સારા એવા વોલ્યુમ સાથે ટ્રેડ કરતા જોવા મળે છે. મજબૂત સ્થિતિમાં છે. ભારતીય કપાસ બજારના ભાવની અંદર ચર્ચા કરીએ તો 1,300 રૂપિયાથી લઈને 1,550 રૂપિયાની વચ્ચે છે અત્યારે હાલ ગામડે અને યાર્ડોની અંદર વહીવટ થતા જોવા મળ્યા છે. ક્વોલિટી વાઇઝ કપાસના ભાવની અંદર મજબૂતી જોવા મળી શકે છે પણ હાલમાં છે વેચવાલીનું પ્રમાણ વધારે હોવાથી વેપારીઓ છે ભાવ ઉપર દબાણ બનાવતા જોવા મળતા હોય છે. તો કાલે યુએસના ડેટા સાથે છે ફરીથી પાક સ્પેશિયલ રજૂ કરવામાં આવશે જેની ખાસ નોંધ તમામ ખેડૂત મિત્રોને લેવી. હવે હું રામભાઈ મળું તમને નવા ટોપિકની અંદર નવા ભાગની અંદર. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ચિંતા ના કરવી, જોતા રહેવા તમામ સરળ એફ ટીમના ભાગ. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.